નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર 2 દિવસ ઘરની બહાર ન નીકળતા ભાજપની હાર લોકોને મુશ્કેલી, પાણી બંધ લોકોને મુશ્કેલી, યુપીઆઈ પેમેન્ટનો નવો નિયમ જાણી લેજો, આજે બધું બંધ સાવધાન, ઉનાળુ વેકેશનને લઈને મોટા સમાચાર, ગેસના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો, સરકારની જાહેરાત હવે બધું મફત મળશે, રાહુલ ગાંધી મોદી પર ગુસ્સે થયા, 72,000 લોકોના મોત થયા, વરસાદ શરૂ, ગરમીમાંથી રાહત મળી, ખેડૂતોની લોન માફી અને દેવા માફી 100% થવાની છે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો 2 દિવસ ઘરની બહાર ન નીકળતા મિત્રો 2 દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો લોકોને ચેતવણી આપવામાં આવી છે કે 2 દિવસ સુધી દરેક લોકો ઘરની બહાર ન નીકળે। તો મિત્રો તેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે ગુજરાતમાં આગામી 2 દિવસ ગુજરાતમાં ભારે ગરમી છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો IMDએ ચેતવણી આપી છે કે દરેક લોકો પોતાના ઘરમાં રહે અને બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કોઈ પણ ઘરની બહાર ન નીકળે। મિત્રો આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો દરેક લોકો સાવચેતીના ભાગરૂપે પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કારણ કે મિત્રો અત્યારે અલ નીનો સક્રિય થયું છે ઉપરાંત મિત્રો ભારે ગરમી પણ પડી રહી છે અને મિત્રો ઘણા બધા લોકો ઘરની બહાર નીકળતા હોય છે તેમાં મિત્રો બાળકોનું ખાસ ધ્યાન રાખવું તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો અત્યારે દરેક લોકોએ પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું અને મિત્રો આગામી તારીખ 1 અને 2 મેના રોજ ભારે ગરમી છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો અત્યારે 2 દિવસ સુધી ભારે ગરમીની આગાહી પણ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભાજપની હાર લોકોને મુશ્કેલી। તો મિત્રો આજે ભાજપની હાર થઈ છે અને મિત્રો ભાજપની હાર થવાથી લોકોને મુશ્કેલી પડી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે દાહોદના કદવાલ ગામમાં ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ અત્યારે મિત્રો રાજકીય કિન્નાખોરીના આક્ષેપો સામે આવ્યા છે। મિત્રો સ્થાનિકોનો દાવો છે કે ભાજપ હારથી અકળાયેલા કેટલાક લોકોએ ગામની સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખેડી નાખ્યા છે અને તેઓએ જાહેર સુવિધાને પણ નુકસાન પહોંચાડ્યું છે। મિત્રો આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને મિત્રો તેથી અત્યારે ચકરાર પણ મચી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો ત્યાર પછી વાત કરવામાં આવે તો મિત્રો ગામમાં અત્યારે અંધારપટ છવાઈ ગયો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો ગામ લોકો અત્યારે ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને મિત્રો અત્યારે ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો હવે શું થાય છે તે હવે જોવાનું રહ્યું છે અને મિત્રો ભાજપની હાર થવાથી લોકોને આ મુશ્કેલીઓ પડી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાણી બંધ લોકોને મુશ્કેલી। તો મિત્રો તમને ખબર હશે કે મિત્રો અત્યારે ભયંકર ગરમી પડી રહી છે અને મિત્રો ભયંકર ઉનાળાની ઋતુ જામી છે તે વચ્ચે મિત્રો પાણી બંધ થયું છે અને મિત્રો ઘણા બધા લોકોને મુશ્કેલી પડી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અત્યારે મિત્રો જળાશયોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો અત્યારે ભયંકર ગરમી પડી છે અને તેવામાં મિત્રો જળાશયોમાં પાણીનું સ્તર ઘટી ગયું છે। મિત્રો સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં હાલ 60% જળ સંગ્રહ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો તેની અંદર ખાસ સૌરાષ્ટ્રમાં 44% અને કચ્છમાં માત્ર 36% પાણી જ બચ્યું છે અને જે મિત્રો ચિંતાજનક સમાચાર
સમાચાર છે અને મિત્રો જો આ વખતે ચોમાસું મોડું આવે તો મિત્રો આ વિસ્તારોમાં પાણીની ખેંચ પડી શકે છે અને મિત્રો માત્ર 2 જળાશયો 100% ભરાયેલા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો ત્યારબાદ 80 જળાશયોમાં 25% થી પણ ઓછું પાણી બચ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો જો આ વખતે ચોમાસું વહેલું નહીં બેસે તો મિત્રો લોકોને ભારે મુશ્કેલી પડવાની છે અને મિત્રો ખાસ કરીને આની અસર ખેતી પર પણ પડશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુપીઆઈ પેમેન્ટનો નવો નિયમ જાણી લેજો। તો મિત્રો આજે આખા ભારત દેશમાં યુપીઆઈ પેમેન્ટનો નવો નિયમ લાગુ થઈ ગયો છે અને મિત્રો જે નિયમ દરેક લોકોએ જાણવો ખૂબ જ જરૂરી છે। તો મિત્રો જે નિયમ વિશે આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે યુપીઆઈ યુઝર્સ માટે એક ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો હવે નાના ટ્રાન્ઝેક્શન માટે હવે તમારે વારંવાર પિન નાખવાની જરૂર પડશે નહીં। મિત્રો યુઝર્સ હવે પિન વગર જ ₹5000 સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે અને ત્યારબાદ મિત્રો આઈસીઆઈસી બેંક, ફોન પે અને કાર્ડ જેવી ફિનટેક પ્લેટફોર્મ પર આ નવા ફીચર્સને પણ શરૂ કરી દીધું છે અને મિત્રો યુઝર્સને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓળખથી પેમેન્ટ કરવાની મંજૂરી મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો 5000 થી વધુના ટ્રાન્ઝેક્શન માટે તમારે પિન નાખવો ફરજિયાત છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો આની અંદર હવે નવો ફેરફાર એ છે કે તમે 5000 થી નીચેનું ટ્રાન્ઝેક્શન કરો છો તો મિત્રો તમે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોકથી જ પેમેન્ટ કરી શકશો અને ત્યારબાદ મિત્રો 5000 થી વધુનું ટ્રાન્ઝેક્શન હશે તો મિત્રો તમારે પિન નાખવો ફરજિયાત રહેશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે બધું બંધ સાવધાન। તો મિત્રો આજે આખા ભારતમાં બધી જ વસ્તુ બંધ છે। તો મિત્રો આજે 1 મે 2026 અને શુક્રવાર તો મિત્રો આજે શું બંધ રહ્યું છે તે વિશે આપણે વાતચીત કરીએ। તો મિત્રો અત્યારે બુદ્ધ પૂર્ણિમા છે અને મિત્રો શ્રમિક દિવસ પણ છે અને ત્યારબાદ મિત્રો ગુજરાતનો સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર દિવસને કારણે તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંકો આજે બંધ રહેશે અને મિત્રો આ સાથે એનએસઈ અને બીએસઈ અને સ્ટોક એક્સચેન્જ પર ઇક્વિટી અને મિત્રો ડેરિવેટિવ, એફએનડો, કરન્સી માટે માર્કેટ, એસએલબી અને મિત્રો ઈજીઆર સહિત તમામ સેગ્મેન્ટમાં અત્યારે મિત્રો ટ્રેડિંગ દિવસ બંધ રહેશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને જો કે મિત્રો યુપીઆઈ, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અને એટીએમ સુવિધાઓ ચાલુ રહેશે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો આજે એક સાથે ઘણા બધા દિવસો ભેગા થયા છે અને મિત્રો જેની અંદર બુદ્ધ પૂર્ણિમા, શ્રમિક દિવસ, ગુજરાતનો સ્થાપના દિવસ અને ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્ર દિવસને કારણે આજે બધું બંધ રહ્યું છે અને મિત્રો જો તમારા કામ આજે હશે તો મિત્રો આજે બધું બંધ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ઉનાળુ વેકેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો અત્યારે મોટા ભાગના સ્કૂલોમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને મિત્રો આજે ઉનાળુ વેકેશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર ખાસ વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી દીધી છે। મિત્રો આગામી 4 મે 2026 થી તમામ શાળાઓમાં વેકેશન શરૂ થશે અને મિત્રો જે કુલ 35 દિવસ સુધી ચાલશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ મિત્રો વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન 2026 થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને ત્યારબાદ મિત્રો શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓના અંગે અત્યારે જાણ પણ કરવામાં આવી છે અને મિત્રો વેકેશન દરમિયાન
દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે તેવું અત્યારે શિક્ષણ વિભાગે જણાવ્યું છે। એટલે કે મિત્રો જે સ્કૂલોમાં હજી સુધી વેકેશન નથી પડ્યું તે સ્કૂલોમાં પણ હવે 4 મે 2026 થી વેકેશન પડી જશે અને મિત્રો આ વેકેશન 35 દિવસ સુધી ચાલશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગેસના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો। તો મિત્રો આજે ગેસ સિલિન્ડરના ભાવમાં ₹1000 રૂપિયાનો વધારો થયો છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ઈરાન યુદ્ધની અસર હવે દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1000 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો આજે દિલ્હી કિંમત 993 રૂપિયા છે અને મિત્રો તે હવે વધીને 3071.50 રૂપિયા પર પહોંચી ગઈ છે અને મિત્રો આ વધારા સાથે હવે સિલિન્ડરનો ભાવ પણ ₹3000 ને પાર કરી ગયો છે અને જો કે મિત્રો સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। એટલે કે મિત્રો તમારા ઘરમાં રસોઈ માટે જે ગેસ વપરાય છે તે ગેસની અંદર કોઈ પણ જાતનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી। મિત્રો આ કોમર્શિયલ જે લીલા કલરનો ગેસ સિલિન્ડર આવે છે તેની અંદર મિત્રો આ ભાવ વધારો કરવામાં આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારની જાહેરાત હવે બધું મફત મળશે। મિત્રો આજે સરકારે એક મોટી જાહેરાત કરી છે અને મિત્રો જેની અંદર સાંભળવા મળ્યું છે કે હવે ગરીબ લોકોને બધી જ વસ્તુ મફત મળશે। મિત્રો જેની અંદર વાતચીત કરવામાં આવે તો મિત્રો આજે ગુજરાતના કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નવી આરોગ્ય નીતિ જાહેર કરી છે। મિત્રો હવે દેશના 8 લાખ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને આજીવન સરકારી હોસ્પિટલોમાં મફત ઇન્સ્યુલિન અને ગ્લુકોમીટર અને લેબોરેટરી ટેસ્ટિંગની સુવિધા મળશે અને તે પણ ફ્રીમાં મળશે। મિત્રો આ ઐતિહાસિક નિર્ણય પાછળ ગુજરાતના વિસનગરના જોશી પરિવારની 8 લાખ વર્ષની મહેનત છે અને મિત્રો આ નીતિ હેઠળ શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોનું ખાસ સ્કેનિંગ પણ કરવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે તમને ખબર હશે કે કુપોષણની સંખ્યા વધી રહી છે અને મિત્રો બાળકોમાં ઘણી બધી ખામીઓ જન્મે છે અને મિત્રો તેનું કારણ એ છે કે તેનું પૂરેપૂરું ચેકઅપ કરવામાં આવતું નથી અને મિત્રો ગુજરાતમાં મોટા ભાગના લોકો ગરીબ છે। તેવામાં મિત્રો સરકારે જાહેરાત કરી છે કે હવે ચેકિંગ ખર્ચ બિલકુલ મફત રહેશે અને બાળકો માટે દવાઓનો ખર્ચ પણ હવે સરકાર ઉઠાવશે અને મિત્રો આ માટે હવે બાળકનું જીવન આયુષ્ય વધશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। તો મિત્રો હવે આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે રાહુલ ગાંધી મોદી ઉપર ગુસ્સે થયા છે। તો મિત્રો આજે રાહુલ ગાંધી આપણા પીએમ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ગુસ્સે જોવા મળ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો કોંગ્રેસના સાંસદ એવા રાહુલ ગાંધીએ લદ્દાખ મામલે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે। મિત્રો રાહુલ ગાંધી તેમને એક્સ પર લખ્યું કે લદ્દાખના યુવાનોએ જણાવ્યું કે તેમનું સુંદર ઘર પોલીસ રાજમાં ફેરવાઈ ગયું છે અને વધુમાં તેમણે કહ્યું કે તેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે અને લોકશાહી અધિકારો કચડી નાખવામાં આવ્યા છે। મિત્રો મોદીએ તેમની જમીન તેમના અબજોપતિ મિત્રોને આપી દીધી અને મિત્રો લદ્દાખના લોકો વિકાસ ઈચ્છે છે અને જેમાં મિત્રો સ્થાનિક લોકોનો ફાયદો હોય છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે રાહુલ ગાંધીનું એમ કહેવું છે કે લદ્દાખના લોકોને અત્યારે મોદીએ લોભામણી લાલચ આપી છે અને રાહુલ ગાંધી તે અંગે મોદી પર આજે ગુસ્સે જોવા મળ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 72,000 લોકોના મોત થયા। તો મિત્રો તમને ખબર હશે કે યુદ્ધ શરૂ હતું તેમાં મિત્રો 72,000 થી પણ વધુ લોકોના મોત થયા છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો જેની અંદર વાતચીત કરવામાં આવે તો મિત્રો ગાઝાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલી હુમલાઓમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે અને 8 લોકો અત્યારે ઘાયલ થયા છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો ઓક્ટોબર 2025માં યુદ્ધ વિરામ થયા બાદ અત્યાર સુધીમાં 824 લોકોના મોત અને 2,316 લોકો ઘાયલ થયા છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યારબાદ ઓક્ટોબર 2023 થી શરૂ થયેલા આ સમગ્ર યુદ્ધમાં અત્યાર સુધીમાં 72,601 લોકોના મોત થયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો અત્યારે 72,000 લોકોના મોત યુદ્ધને કારણે થયા છે અને મિત્રો યુદ્ધ 2023 થી શરૂ છે અને મિત્રો તે કારણે અત્યાર સુધીમાં 72,601 લોકોના મોત થયા છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વરસાદ શરૂ ગરમીમાંથી રાહત મળી। તો મિત્રો આજે દિલ્હીમાં વરસાદ શરૂ થયો છે અને મિત્રો દિલ્હીના લોકોને ગરમીમાંથી રાહત મળી છે તેવા સમાચાર આજે મળ્યા છે અને મિત્રો ત્યાર પછી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે દિલ્હી અને નોઈડા સહિત સમગ્ર NCRમાં હવામાનમાં પલટો આવ્યો છે અને મિત્રો હાલમાં દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત સમગ્ર પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને મિત્રો દિલ્હી અને નોઈડા સહિત NCRના ઘણા બધા ભાગોમાં કરા પણ પડી રહ્યા છે અને મિત્રો આકાશમાં ગાઢ વાદળો પણ છવાયેલા છે અને મિત્રો જેને કારણે દિવસ દરમિયાન પણ અંધારું દેખાય છે અને મિત્રો ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મિત્રો ગુજરાતમાં અત્યારે તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો લોકોને વરસાદની ભીતિ અત્યારે સેવાઈ રહી છે કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં ખેતીની સિઝન ચાલી રહી છે અને તેમાં મિત્રો જો વરસાદ પડે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થાય છે। તો મિત્રો અત્યારે જો ગુજરાતમાં વરસાદ પડશે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો દિલ્હી અને નોઈડા સહિત સમગ્ર NCRમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને મિત્રો આ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે તેવા સમાચાર પણ મળ્યા છે અને મિત્રો આગામી સમયમાં ગુજરાતમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો હવામાન વિભાગ સાથે એ પણ જણાવે છે કે ગુજરાતના લોકોને આગામી સમયમાં ગરમીમાંથી રાહત પણ મળશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોની લોન માફી અને દેવા માફી 100% થવાની છે। તો મિત્રો આજે ખેડૂતોની લોન માફી અને દેવા માફીને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો જે સમાચાર દરેક લોકોને ખાસ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો સમાચારની અંદર વાતચીત કરવામાં આવે તો મિત્રો આજે સરકાર તરફથી લોન માફી અને દેવા માફી પર એક મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો સરકાર તરફથી એક સમાચાર સામે આવ્યા છે કે અત્યારે આખા ભારતમાં ગરીબો, ખેડૂતો અને અન્ય લોકો પર પણ દેવાનો બોજ વધ્યો છે અને સાથે આ લોકો લોનમાં પણ ફસાયેલા છે અને મિત્રો ઘણા બધા લોકો દેવાના કારણે આત્મહત્યા પણ કરી રહ્યા છે અને મિત્રો દિવસે ને દિવસે આ કિસ્સાઓ વધી રહ્યા છે। તો મિત્રો અત્યારે તમને ખબર હશે કે અત્યારે ગુજરાતના લોકો અને આખા ભારતના લોકો પર લોન અને દેવાનો બોજ વધ્યો છે અને તેવામાં મિત્રો અત્યારે ઘણા બધા લોકો આત્મહત્યા પણ કરી રહ્યા છે અને તેવામાં મિત્રો અત્યારે સરકારે જાહેરાત કરી છે કે હવે દરેક લોકોને લોનની અંદર અને દેવાની અંદર રાહત આપવામાં આવશે। મિત્રો અત્યારે સરકારે આ એક મોટી જાહેરાત કરી છે અને મિત્રો જેનો લાભ દરેક લોકોને મળવાનો છે।
મિત્રો અત્યારે ઘણા બધા લોકો લોન અને દેવામાં ડૂબેલા છે અને મિત્રો લોકોની સ્થિતિ પણ અત્યારે ખરાબ બની છે અને મિત્રો અત્યારે તમને ખબર હશે કે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને મિત્રો આવા મોંઘવારીના મારમાં અત્યારે લોકોને જીવન જીવવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે અને મિત્રો અત્યારે ગુજરાતના લોકો માથે પણ લાખો રૂપિયાનું દેવું છે અને મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે કે 2026ની અંદર દરેક લોકોને દેવા અને લોનની અંદર રાહત આપવામાં આવશે। મિત્રો આ સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો આ માટે હવે અહેવાલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। તો મિત્રો સરકારે આ એક મોટો નિર્ણય લીધો છે અને જેનાથી મિત્રો ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે। મિત્રો આ એક મોટો નિર્ણય કહેવાય કારણ કે મિત્રો અત્યાર સુધી સરકારે લોન માફી અને દેવા માફી ઉપર મોઢું ખોલ્યું ન હતું અને સરકાર 2005થી જાહેરાત કરતી આવતી હતી કે લોન માફ દેવું માફ થશે, પરંતુ મિત્રો હવે આખરે આનો અંત આવ્યો છે અને મિત્રો લોકોને હવે લોન અને દેવામાંથી રાહત મળવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।